ના, એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર. મને એને મારું બળાત્કાર કર્યું હે હું સાચું કહું, પણ આ બધા ભેગા મળીને આ બધી આ કે જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો હે અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદો કરે છે. તમે આજે જજ સાહેબ સામે શું રજૂઆત કરી તમે? જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું. મને જે રીતે આ લોકો ધમકાવતા હતા ને જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું. હોસ્પિટલમાં સગીરાએ ફરી કર્યો સૌથી મોટો ધડાકો. જે આ મિત્રો વાત કીધો ન થવાનું થઈ ગયું છે. શું મિત્રો વાત કીધો અરુણસિંહ રીબડા અને મિત્રો વાત કીધો રાજદીપભાઈ રીબડા નિર્દોષ છે. શું મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ અને ધૈર્યભાઈ જાડેજા જશે જેલમાં. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગોંડલની અંદર રીબડાની અંદર આજે ફરીવાર સૌથી મોટો ધડાકો થયો છે. તમને બધા લોકોને ખબર છે કે અમિત ફૂડ કેસની અંદર મિત્રો અમિત ફૂટે આત્મહત્યા કરી લીધી હતી. જેની અંદર મિત્રો વાત કીધો તેના ઉપર બળાત્કારનો આરોપો નાખવામાં આવ્યા હતા સગીરા દ્વારા. જે સગીરા મિત્રો વાત કીધો તમે આગળ વિડીયો જોયો, જે સગીરાએ એવું કહ્યું હતું કે મારી સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ અમિત ફૂટે આત્મહત્યા કરી લે છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો થાય છે એવું બધું પલટી જાય છે અને સગીરા એવું કહે છે કે ભાઈ મેં ખોટે ખોટો મિત્રો આના ઉપર આક્ષેપો નાખ્યા હતા. મને ભાઈ જોબની અને પૈસાનો ઓફર આપી હતી તે માટે મેં આ ભાઈ એમ કીધું આના ઉપર અમિત ફૂટ ઉપર મેં બળાત્કારનો આરોપ નાખ્યા હતા. પરંતુ મિત્રો વાત કીધો ફરી વખત આ સગીરા ફરી વખત સોશિયલ મીડિયાની અંદર ફરી વખત આવી છે અને ખુલ્લેઆમ કહ્યું છે કે બિલકુલ મિત્રો વાત કીધો ખોટું છે, મારી સાથે બળાત્કાર થયો છે. અને મિત્રો વાત કીધો આ બધું મને કહેવા માટે હવે ગણેશભાઈ ગોંડલના માણસો અને મિત્રો વાત કીધો ધૈર્યભાઈ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. શું મિત્રો વાત કીધો અરુણસિંહ રીબડા અને રાજદીપભાઈ રીબડા નિર્દોષ છે? શું મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ ઉપર ફરી થશે મિત્રો વાત કીધો કેસ અને ફરી વખત ગણેશભાઈ ગોંડલ જશે જેલમાં? સગીરાએ મિત્રો વાત કીધો ફરી વખત સૌથી મોટો ધડાકો કર્યો છે. આ સગીરા સાચી છે કે ખોટી છે એ તો આપણને ખબર નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર પોતે આવીને ભાઈ કહી દીધું છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અને મિત્રો વાત કીધો ધૈર્યભાઈ જાડેજા તેના દ્વારા તેના લોકો દ્વારા મને ફરી વખત દબાવીને મિત્રો વાત કીધો એવું કહેવા માટે મને કહ્યું હતું કે ભાઈ તને આ બધામાંથી છોડી દેશે, આ બધામાંથી તને નિર્દોષ મિત્રો વાત કીધો કાઢી મૂકશે. જો અત્યારે એવું કેવું છે કે અનુરસિંહ રીબડા અને રાજદીપભાઈ રીબડા દ્વારા મને પૈસાની ઓફર અને મિત્રો વાત કીધો જોબની ઓફર આપી હતી તે માટે બળાત્કારનું આવું મેં કર્યું હતું. આ બધું મિત્રો આખી કુંડળીની અંદર ફરી વખત મિત્રો ગોંડલ અને રીબડા સૂચવામાં આવ્યું છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોના ભાઈઓ બંને આટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવવાના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.